તો સુરત શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ અને વહેલી સવારથી જ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેને કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. આપણી સાથે સુરતના મેયર માયાબેન માવાણી જોડાયા છે. માયાબેન, સૌથી પહેલો સવાલ એ કે અત્યારે જે સ્થિતિ શહેરની છે તેમાં આપ કઈ રીતે નજર રાખી રહ્યા છો? પ્રશાસન શું કામ કરી રહ્યું છે? અત્યારે જે સ્થિતિ છે તે તમામ ઝોનના વડાઓને આપણે તાત્કાલિક સ્પોટ પર પહોંચવાની સૂચના આપી દીધી છે. સાથે સ્થાનિક કોર્પોરેટરો બી છે અને ખાસ તો આજે સમિતિની જે રચના હતી એ લોકોને બી કીધું છે કે તમે તમારી જે પણ પદ્ધતિ છે તે પૂરી કરીને ફટાફટ સ્પોટ પર પહોંચો, એવો પણ આપણે આદેશ આપી દીધો છે. અને જે વર્ષો વર્ષ લંબેનમાન ગરનાળા પર પાણી રહેતું હતું તે નથી, એનું એ પાણી આપણે ક્લિયર કરેલું છે. રાંદેર ઝોનમાં પણ થોડુંક ક્લિયર છે. જે પણ પુલ પર પાણી હતું તે પાણીનો બી નિકાલ કરવામાં આવ્યો છે અને હાલ હું અત્યારે પોદાર પર છું અને દરેકને સૂચના આપેલી છે કે તમે વહેલી તકે આ કામગીરી ચાલુ કરો. અચ્છા, સાથે એ પણ જણાવો કે જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે શું એક્સ્ટ્રા સ્ટાફ એલર્ટ કરાતો હોય છે? જો પરિસ્થિતિ વધારે કદાચ પ્લસ માઇનસ થાય તો તૈયારી કેવી હોય છે? ઝોનની તમામ ટેકનિકલ ટીમની સાથે સાથે કર્મચારીઓ જે પણ છે તે બધા જ ફિલ્ડ પર છે અત્યારે હાલ. અચ્છા, સાથે એક સવાલ સામાન્ય એ થાય કે જ્યારે દર વર્ષે વરસાદ વરસે ને આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, શહેરીજનોને રાહત ક્યારે મળશે? લોકો એ પણ તો સવાલ કરી રહ્યા છે. ના, શહેરીજનોને ચોક્કસ મારા સુરતના શહેરો વાસીઓ જે હેરાન થાય તેવી કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવે. પ્લસ પોઈન્ટમાં આપણે એ છે કે આજે આ વખતે લંબેનમાન પર પણ પાણી નથી ભરાયું. દર વખતે વર્ષો વર્ષથી એ ભરાતું હતું અને પોદાર ગરનાળું પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકોને અવર જવર બંધ થઈ જાય અને એ પાણીનો નિકાલ અમે કરીશું. અચ્છા, સાથે એક સવાલ એ થાય માયાબેન કે ધારો કે વરસાદ જ્યારે ચોમાસાની સિઝન શરૂ થાય એના 4-5 મહિના પહેલા જે કામ થવા જોઈએ જેથી આવું ન થાય તે કામ લોકો ક્યાંક એવું કહી રહ્યા છે કે ધીમા ચાલે છે કે નથી થતા, એટલે લોકોએ આ ભોગ બનવું પડે છે. અમે જ્યારે પદાધિકારી તરીકે ચૂંટાયા અને પછી કડક રીતે મોનસૂનને લઈને 3 વાર અમે મીટિંગ કરી લીધેલી છે કે કાર્યવાહી કડકમાં કડક કરે કે જેથી કોઈ મારા શહેરજનો હેરાન નહીં થાય અને હજુ પણ કોઈ આમાં સત્ય હશે તો એને છોડવામાં નહીં આવે. જી બિલકુલ માયાબેન, TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો આપણી સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર M નાગરાજન જોડાયા છે. સર, સૌથી પહેલો સવાલ કે કોર્પોરેશન કેટલું તૈયાર છે સ્થિતિ માટે, કારણ કે અલગ અલગ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે? સુરત મહાનગરપાલિકા પહેલેથી તૈયારીના સ્થિતિમાં જ હતી અને ગઈકાલે સાંજે જે 1 કલાકનો વધારાનો વરસાદ પડ્યો એમાંથી અમારા ટીમો ફિલ્ડમાંથી કામ કરી રહ્યા છે. આખા રાત પણ એ લોકો ત્યાં જ ફિલ્ડમાં જ ફરી રહ્યા હતા અને રાત્રે રેઇન શેલ્ટર્સ પણ ખોલવામાં આવેલી હતી અને તૈયારીની સ્થિતિમાં. અને રાત્રે કઈ વરસાદ ના પડી, પણ સવારમાંથી જે દરેક કલાકે 6 વાગ્યાથી આપણે જોઈએ તો 15 થી 20 mm 22 mm સુધી તમામ ઝોનમાં પાણી પડી છે અને એનું પાણીનો નિકાલ પણ સતત કરવામાં આવી રહી છે. તમામ જે પંપ છે એ પણ ચાલુ હાલતમાં છે. સ્યુએજ ડ્રેનેજમાં જે પમ્પિંગ સ્ટેશન છે એ પણ ગઈકાલ રાત્રેથી એક્ટિવેટમાં રાખવામાં આવેલી છે, જેથી કરીને પાણીનું વહેન જે છે એને સ્પીડમાં કરીને નિકાલ સ્પીડઅપમાં થાય. એ રીતના કામ ચાલી રહ્યું છે અને તમામ ઝોનમાં અધિકારીઓ અને કર્મચારીઓ ફિલ્ડમાં જ ફરી રહ્યા છે અને મને સતત વોટ્સઅપ ઉપર રિપોર્ટ પણ આવી રહી છે. સર, સાથે ICCC કંટ્રોલ સેન્ટરમાં જેટલા પણ કેમેરા છે એની ઉપરથી પણ અમે મોનિટરિંગ કરીને ટીમોને ત્યાં રવાના કરીએ છીએ. અને જે લો લાઇંગ વિસ્તાર છે એમાં ફ્લેશ ફ્લડનું પણ એક આગાહી ગઈકાલે કલેક્ટરશ્રીના ઓફિસમાંથી અમને મળેલી છે IMDના દ્વારા. એનું માટે તૈયારી પણ દરેક જગ્યાએ બોટ્સનું પણ તૈયારી કરવામાં આવી છે અને બેકઅપમાં વધારે જે રિઝર્વમાં. મારી એ જ વાત હતી, કારણ કે સતત વરસાદ છે ને માની લો કે આગામી કલાકોમાં વધે, પાણીનું સ્તર પણ વધે, તો પ્રશાસન કેટલું તૈયાર છે? કોઈ એક્સ્ટ્રા ફોર્સ કે સ્ટેન્ડ બાય કોઈને રખાયા છે? સ્ટેન્ડ બાયમાં આપણે જે એક્સ્ટ્રા ટીમો પણ છે બધા સ્ટેન્ડ બાય પણ નથી. અત્યારે કામગીરીમાં રોડ ઉપર જ કામ કરી રહ્યા છે સવારે 6 વાગ્યાથી. ઓકે. અને જે કેમેરામાં અને અમે જેમને રિપોર્ટ્સ જે મળ્યું હતું TV મારફતે પણ મળ્યું હતું, સોશિયલ મીડિયા મારફતે પણ મળ્યું હતું, ત્યાં પણ પછી 1 કલાકની અંદર તો દરેક જગ્યામાં વધુમાં વધુ 2 કલાકમાં બધી જગ્યા પાણી ક્લિયર કરવામાં આવી છે. પણ અત્યારે જે સ્થિતિ હું જોઈ રહ્યો છું એમાં લાસ્ટ 1 કલાકમાં કદાચ 25 થી 30 mm પણ થોડા જગ્યામાં પાણી ભરાયેલું છે, પણ 1-2 કલાકમાં એનું પણ નિરાકરણ કરવામાં આવશે. આજનું જે આગાહી છે કે સાંજે 4 વાગ્યા સુધી વધારેમાં વધારે પાણી આવશે, એટલે અમે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડી દીધા છે અને રેઇન શેલ્ટરમાં પણ અમારું અત્યારે કામગીરી ચાલુ જ છે.
એટલે થોડી 1-2 કલાકનો પ્રશ્ન હશે, એના માટે આપણે તૈયારી રાખી છે. લોકોને એટલા માટે આજે રજા પણ જાહેર કરી છે શાળાઓ માટે, અને પબ્લિકને પણ અમે સાવચેતી રાખ્યું છે, અને જેટલું થાય એટલું ઘરે લોકો સેફલી રહે એના માટે પણ વિનંતી કરેલા છે. બધી ટીમો કાર્યરત છે. હવે કોઈ વધારાની જરૂર પડશે તો આપણે બીજા રિસોર્સિસ પણ મંગાવવા માટે તૈયારી છે. જી બિલકુલ સર, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર. તો આપે સાંભળ્યા સુરતના મેયરને અને સુરતના મ્યુનિસિપલ કમિશનરને, બંને કહી રહ્યા છે કે સ્થિતિ પર નજર છે અને યોગ્ય પગલાં લેવાશે. જો આગામી કલાકોમાં વરસાદ વધે તો પણ પ્રશાસન તૈયાર છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે. લોકોને અપીલ કરાઈ છે કે ઘરે શાંતિથી બેસવું, કારણ